દ્વારકાધીશ્વર મહાદેવ સોમનાથ મહાદેવ ભૈરવનાથ ભગવાન કી જય. સંસાર સારમ અસુર મતિમોહદારમ ક્રોધસંહારમ વંદે દેવયુમાપતેશ્વર ગુરુ વંદે જગત્કારણ વંદે પન્નગભૂષણં મૃગધરં વંદે પશૂનાં પતે વંદે સૂર્યશશાંકવનહિનયનં વંદે મુકુદપ્રિયં વંદે ભક્તજનાશ્રયં ચ વરદં વંદે શિવામય શંકર મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિतं કર્મ બંધને નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે. ભક્તિ ભગવંત ગુરુ ચતુર્નામ વપુએ कृपदवंदन किए पुनाशत विघ्न બોલીશ્વર મહાદેવ કી જય. નિર્વાણ રૂપં વિભુજાપકં બ્રહ્મ વેદ ગુણં વિકલ્પં બોલી ભૈરવનાથ ભગવાન કી જય. ગુરુજીના નામની હો માલા સ્વરૂપમાં
આ જે કીર્તન થયું ને આની ઉપર એક અમારું કમ્પોઝિંગ કરેલું નવું તમને અર્પણ કરું. આ એક કડી મેં એટલા માટે ગાઈ કે તમને ખબર પડે કે આની ઉપર બનાવેલું. બીજું કીર્તન અત્યારે હવે હું ગાઈ રહ્યો છું એ પોતે આ કીર્તન ઉપર બનાવેલું. શિવજીના નામનો એક જ આધાર છે. કીર્તન કરવાથી દર્પણ ઉજળે 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 છે. પાપ હારો એક જ આધાર છે. પાપ ધોવાનો એક જ આધાર છે. શિવજીના નામનો એક જ આધાર છે. શિવજીના નામનો એક જ આધાર છે. તાળી પડો ભાવ તપેલાની માર્ગમાં ઝાડ છે. તાપે તપેલાને માર્ગમાં ઝાડ છે. સૂર્યનો બહુ તાપ આવે માથા ઉપર તડકો બહુ લાગે એટલે ઝાડવું ગોતવું પડે ને તો ઝાડવું મળી જાય તો કાંઈ બેસી જાય. હે તાપે તપેલાની માર્ગમાં ઝાડ છે. તપેલાને માર્ગમાં ઝાડ છે. આશ્રય લેવાનો એક જ આધાર છે. એ આશ્રય લેવાનો એક જ આધાર છે. લેવાનો એક જ આધાર છે. એ આશ્રય લેવાનો એક જ આધાર છે. આવા શિવજીના નામનો એક જ આધાર છે. શિવજીના નામનો એક જ આધાર છે. જય મહાદેવ. કડવિયાની મડીમાં મીઠી એક ડાળ છે. કડવિયાની મડીમાં મીઠી એક ડાળ છે. આખો સંસાર કડવો છે. આખો ગમે ત્યાં આપણે જઈએ ને એટલે આપણને કડવા જ અનુભવ થાય. પણ મીઠી એક ડાળ છે. શું હરી નામ હરી પાસે જઈએ ને એટલે એમાં મીઠાશ છે. એટલે કડવિયાની મડીમાં મીઠી એક ડાળ છે. કડવિયાની મડીમાં મીઠી મીઠી ડાળ
દુઃખના દરિયામાં ભક્તિ એક બોટ છે. દુઃખના દરિયામાં ભક્તિ એક બોટ છે. આ સંસાર દરિયા જેવો છે. બધો દુઃખનો જ્યાં જુઓ ત્યાં દુઃખ. કોઈ ધન દુઃખી, કોઈ મન દુઃખી, કોઈ ધન દુઃખી. કોકને ધનનો દુઃખ હોય, પૈસા નથી આવે. કોઈ મનથી દુઃખી હોય, ક્યાંય આનંદ નથી આવતો. અને કોઈ તનથી દુઃખી હોય તો હમણાં શરીરમાં કાંઈ હારે ભેટી નથી, મોળે હોય. એટલે થોડા ઝીણી બધાયને દુઃખ હોય. કોઈ તન દુઃખી, કોઈ મન દુઃખી, કોઈ ધન બીત રહે ઉદાહરણ. થોડે સબ દુઃખી રામ કે દાસ. રામના દાસ બની જાય ને સુખી હોય, હરિના દાસ બની બધાય થોડું તો દુઃખ હોય. એટલે સંસાર છે ને દુઃખાલય. સંસાર ક્યાં હે? દુઃખાલય. પોતે વિવેકાનંદજી એમ કહેતા હતા સંસાર દુઃખાલય. એટલે એને થોડી માટે આ દુઃખનો દરિયો કહેવાય. અને એમાંય જો ભક્તિ રૂપી નાવમાં બેસી જઈએ, આમાં આપણે સમંદર હોય તો એમાં નાવમાં બેહવું પડે ને, એમ અત્યારે આ દુઃખના દરિયામાં નાવ શું છે? ભક્તિ નાવ છે. એમાં બેસી જઈએ એટલે તરી જશું. માટે અંતમાં એ દુઃખના દરિયામાં ભક્તિ એક નાવ છે. 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 બેસી જવાનો બેસી જવાનો એક જ
જય સોમનાથ મહાદેવ દેવ કી જય ભગવાન કી જય પરમાત્મા પરમ કૃપાળુ એવા મહાદેવ એમના સંકીર્તન સાથે વળી આજે 6 દિવસની કથાના બીજા સત્રમાં પ્રવેશ કરતા ભગવાન મહાદેવના સ્મરણ સાથે વળી આનંદ માણતા અનહદ સંસારની અંદર દુઃખાલયમાં બેઠા છે. એમાંથી પાર ઉતરવાનો એક જ આધાર છે ભગવાન મહાદેવ. કોઈ પણ દેવને લઈ લો, મહાદેવ, નારાયણ, કૃષ્ણ, રામ, રામાપીર, કોઈને લઈ લો. આ બધા છે ને આધાર છે, તરવા માટેના આધાર. અને એને લઈ અને પાર ઉતરવાનું જીવન આપણું સરળ બની જાય. દુઃખ બધા જતા રહે, દુઃખ બધાય જતા રહે. ને ગમે એવું દુઃખ હોય એમાં દુખી ન થઈએ અને હરીને સમજીએ એટલે દુઃખ આપણને ગૌણ લાગે. અને આમાં સંસારના દરેક ગુણ, દરેક દુઃખ ગૌણ છે. દરેક દુઃખ છે ને ગૌણ છે. મોટા મોટું દુઃખ કયું? જન્મ અને મૃત્યુ. જ્યારે માણસ જન્મે ને એ મોટું દુઃખ અને મૃત્યુ પામે એ મોટું દુઃખ. જન્મે ત્યારે હજારો જણે વિષયો દંશ મારે એવી વેદના થાય, ભય પ્રાપ્ત થાય. અને મૃત્યુ પામે ત્યારે એવો ને એવો વળી ભય પ્રાપ્ત થાય. એટલે જન્મ મૃત્યુના બે જ દુઃખ મોટા છે. એટલે દરેક ભક્તો એમ કહે, પ્રભુ અમને આ જન્મ મૃત્યુના ફેરામાંથી હવે મુક્ત કરી દો. એ મુક્તિ એમાંથી માંગે કે અમને મુક્તિ આપી દો જન્મ મૃત્યુના ફેરામાંથી. હવે અમારે આમાં રહેવું નથી. કારણ કે વારે વારે જન્મવાનું એ આપણા માટે છે. જન્મ મૃત્યુ આપણા હરિ માટે ક્યાંય જન્મ મૃત્યુ છે નહીં. ભગવાન રામ આવ્યા કૌશલ્યાના ઘરે તો ભગવાન જન્મ લીધો નથી. ત્યાં લખ્યું જો તમે, ભયે પ્રગટ કૃપાલા, પ્રગટ થયા છે. રામ પ્રગટ થયા છે. ભયે પ્રગટ કૃપાલા, દીન દયાળ. એટલે હરિ જ્યાં આવે ને ત્યાં પ્રગટ થાય. એ જન્મે જ નહીં, કારણ કે એ તો એથી પર છે. જન્મ મૃત્યુ થી તો એ પર છે. જન્મે નહીં અને મૃત્યુ ન પામે, ધામમાં જાય, દેહ લઈને ધામમાં જાય. સદેહ કોઈ ધામમાં જઈ ન શકે, પણ હરિ આ બધાથી પર છે એટલે એ જાય. એ સદેહ ધામમાં જાય, દેહ સહિત. આપણે યત્ન કરવો પડે છે એના માટે કે આપણે આ જન્મ મૃત્યુના ફેરામાંથી બહાર નીકળવું જોઈએ. અને ભગવાનની કઈ કૃપા થાય. પણ એ મટાડવા માટે, આ ફેરાને મટાડવા માટે તો કીધું છે એક આશરો લેવો. હરિનો, પરમાત્માનો એક આશરો લેવો. आशरा इस जहां का मिले ना मिले, आसरा इस जहां का मिले ना मिले, मुझको तेरा सहारा सदा चाहिए, मुझको तेरा सहारा सदा चाहिए. आसरा इस जहां का मिले ना मिले, आसरा इस जहां का मिले ना मिले,
मुझको तेरा सहारा सदा चाहिए, मुझको तेरा सहारा सदा चाहिए। चांद तारे पलक पर रहे ना रहे, चांद तारे पलक भर रहे ना रहे, चांद तारे पलक पर रहे ना रहे, चांद तारे पलक पर रहे ना रहे। मुझको तेरा बसेरा सदा चाहिए, मुझको तेरा सदा चाहिए। आसरा इस जहां का मिले ना मिले, आसरा इस जहां का मिले ना मिले। मुझको तेरा सहारा सदा चाहिए, मुझको तेरा सहारा सदा હે चाहिए। ભગવાન હે નાથ, આ પલક ઉપર ચાંદ અને તારા જ્યાં સુધી રહે ને ત્યાં સુધી એમ નહીં તો કે સદાય અમારે તો તારો સહારો જોવે છે, સદાયના માટે. કદાચ ચાંદ તારા રે કે નો રે, સદાય હે ભગવંત અમને તમારો સહારો મળે. પરમાત્મા પ્રતિ દરેક ભક્તોનો ભાવ ઈ છે કે અમને સદાય તમારો સહારો મળે. અને આમાં જીવનમાં જીવનમાં જીવવા માટે હરિનો સહારો જોઈએ. જો હરિનો સહારો ન હોય તો આપણે ક્યાંય ભટકશું, આપણે ક્યાંય ના ક્યાંય ભટકવાના. અને ક્યાં ભટકશું એનું કાંઈ નક્કી નથી. પરમાત્મા પ્રત્યે આપણે હાલ્યા જઈએ તો બધે આપણી દોટ હોય. જો આપણે બધે દોટું જ મૂકતા હોય, મને પૈસા કમાવાના હોય તો એમાં એવી દોટ મૂકીએ, કંઈક જવાનું હોય દોટ મૂકીએ, કંઈક ખાવાનું હોય દોટ મૂકીએ, બધી બાજુ દોટ મૂકીએ. પણ હરિનું કામ આવે ને ત્યારે આપણે ધીમા હોય તો ધીમા પડી જાય. પરમાત્માનું કાંઈક કાર્ય હોય તો ધીમા પડી જાય. તો સંતો એ પણ કહે છે, मेरी धीरी है चाल और पथ है विशाल, मेरी धीरी है चाल और पथ है विशाल। मेरी धीरी है चाल और पथ है विशाल, मेरी धीरी है चाल और पथ है विशाल। ધીમી ચાલ છે, પથ વિશાલ છે. આમ ઘણો બધો પંથ લાંબો છે, કારણ કે ભક્તિ પંથ છે ને એ લાંબો છે. मेरी धीरी है चाल और पथ है विशाल, मेरी धीरी है चाल और पथ है विशाल। हर कदम पर मुसीबत है अब तो संभाल, हर कदम पर मुसीबत है अगर तू संभाल। मेरे पैरा थके हैं चले ना चले, मेरे पैर थके हैं चले ना चले। मेरे पैरा थके हैं चले ना चले, मेरे पैर थके हैं चले ना चले। दिल में बसेरा तेरा चाहिए, मेरे दिल में बसेरा तेरा चाहिए। आसरा इस जहां का मिले ना मिले, आसरा इस जहां का मिले ना मिले। मुझको तेरा सहारा सदा चाहिए, मुझको तेरा सहारा सदा चाहिए। સદાય પરમાત્માનો સહારો જોઈએ. ધીરી હૈ ચાલ પથ હૈ વિશાલ,
લાંબો રસ્તો છે, ચાલી થોડીક ધીમી છે, પણ રસ્તો લાંબો છે ને આમે ધીમે હાલીએ ને તો લાંબો રસ્તો કપાઈ જાય, નહીતર વળી ઝડપમાં થાકી જવાય ને આમે પછી પાછું બેહવું પડે, વિસામો લેવો પડે, વિશ્રામ લેવો પડે, પણ ધીમી ચાલ હોય. આવી ભક્તિની ચાલ આમે ધીમી હોય. ભક્તિની ચાલ આમે ધીમી હોય, પથ વિશાળ હોય અને હર કદમ પર મુસીબતો પાછી આવે. આપણે હાલીએ ને એટલે મુસીબતો આવે, ઘણી બધી મુસીબતો હોય, પણ એને પાર કરતા, એનો આશરો લેતા વળી આગળ ને આગળ વધીએ, અંતે એની પ્રાપ્તિ અવશ્ય થાય છે. ઈ પરમાત્માની પ્રાપ્તિ થાય છે. માટે ભગવંતનો આશરો લઈને, ભગવાનનો એક આશરો લઈને સંસારમાં એના નામ રૂપી એક ઝાડ છે, એ ઝાડની નીચે બેસી જઈએ એટલે આપણને સાયો મળશે મળશે મળશે, પણ એ ઝાડ નીચે બેહવું પડશે, બેહવાની મહેનત કરવી પડશે આપણે. માટે જે મનની અંદર આપણને જેના પ્રત્યે ભાવના હોય, જે ભગવાન પ્રત્યે, એને લઈ અને બિરાજિત થઈ જઈએ. કથાને આગળ જોઈ ગયા. 3 મુંડી આવી અને આ જે તારકાસુરના પુત્ર હતા, તારકાક્ષ, વિદ્યોન્માલી અને કપાલી, ત્રણેયને ધર્મ ભ્રષ્ટ કરાવી મહાદેવના હાથે ત્રણેયનો ઉદ્ધાર કરાવ્યો છે. અને હવે દરેક દેવોને જે પીડા હતી એ પીડા વહી ગઈ, કારણ કે ત્રણેય મૃત્યુ પામ્યા. નહીં તો ત્રણેય પાસે બધું હતું ને, ધન હતું, વૈભવ હતું, સારું એવું જીવન હતું, બધું હોવા છતાં એ લોકો વળી એટલે નો ધરાણા તો દેવલોકમાં ચડાઈ કરી, દેવલોકમાં ચડાઈ કરી, ત્યાં જઈ દેવોને હેરાન કર્યા, વળી અંતે વારો આવ્યો મૃત્યુ પામવાનો. એટલે મન છે ને, એની આશા કાંઈ પૂરી થાય એવું છે નહીં. એકવાર નારદજી મહારાજ કુબેર ભંડારી ના ઘેર ગયા, એમ કરી ઉભા રહી ગયા. એટલે કુબેર ભંડારીએ ખોબો ભરીને ભિક્ષા આપી, ભિક્ષા લીધી આમ પાત્રમાં. ખોબો ભરીને આપે એટલે ગમે એવું વાટકો હોય ભરાઈ જાય. નારદજીનો આ વાટકો ભરાણો નહીં, બીજો ખોબો ભરી આવ્યા તોય નો ભરાણો, ત્રીજો ભરી આવ્યા તોય નો ભરાણો. કુબેર ભંડારીએ બધો ભંડાર જ એમાં મૂકી દીધો તોય નો ભરાણો. એટલે કુબેર ભંડારી નારદજીને કહે છે, આ કઈ લીલા આવી? કે આ લીલા નથી, કે તો આ માયા છે ભગવાન. કે કઈ? કે આ જે મારા હાથમાં જોવે છે ને, કે વાટકો નથી, તો કે મૃત્યુ લોકના મનુષ્યની ખોપરી છે. આ વાટકો નથી, મૃત્યુ લોકના મનુષ્યોની ખોપરી છે. એટલે આ ભરાય એમ છે જ નહીં. ગમે એટલું આમાં ઉલેચી ઠલવો, સમંદર આખો ઠલવાઈ જાય તોય આ કઈ ભરાય નહીં. આ મનનો ક્યાંય ઉદ્ધાર થાય એમ છે નહીં. એટલે સંતો કહે છે, હજી મમતા રે હે મરે એનું મરશો કરવું, વાલો મરો દીના, હે જીવાલા મમતા રે મરે એનું મરશો કરવું, એ જી મમતા
જાય જ નહીં મમત કરવા. હે જી રાજાનું હે સ્વરૂપ ધરી મેં તો જોઈ એજ રાજાનું એ સ્વરૂપ ધરી મેં તો જોઈ લીધું. એમાં ધનનો નહીં પાર હે જેટલા ધને રે મારું મનનો એજ એટલા ધને રે મારું મનનો આ દેહને રાજા બનાવ્યો. બુદ્ધિ રાજા બની જાય ને તોય કે એટલે કઈ નહીં હોય. કારણ કે રાજા પાયદા છે ને ખોટ હોય તો આ ત્રણેય જણાને ત્રણ નગર આપ્યા. એક રૂપાનું, એક હોનાનું અને એકને વજ્રનું. અને તોય આ ત્રણેયને જો ત્રણેય રાજ મળી ગયા. હોના નગર હોય એની પાસે હું એને શું તકલીફ હોય? બધું જ એની પાસે હતું. રાજપાટ, સોનાનું નગર, સૈન્ય, દાસીઓ, ખાવા પીવાનું બધું હતું. છતાંય તમે જુઓ આ ત્રણેય જણા દેવલોકમાં જઈને ચડાઈ કરી. એમને બેહી તો ન જ ગયા. એમ આપણું મન એવું જ છે. અંત સુધી આપણે તે બેહી તો ન જ રહીએ. કંઈક શું છે 40 વર્ષે નિવૃત્ત થાય, કંઈક 50, કંઈક 60, કંઈક 70, કંઈક 75 સુધી ઢહડા કરતા રહીએ. હાલતું જ હોય. મન મૂકે છે કાર્ય, સતત કાર્ય થયા જ કરે. અંત સુધી આપણે કામ કરતા રહીએ. શરીર પછી હાથ આમ ધરુતા હોય તોય ઘણા કામ કરતા હોય. તોય મૂકવું ગમે નહીં. કારણ કે પહેલેથી કર્યું હોય ને એટલે અગાઉથી કઈક જો હરિભજન કર્યું હોય તો વળી બધું છૂટી જાય. પણ અગાઉ આપણે જે કઈ કર્યું હોય ને એટલે છેલ્લે પછી કેમ છોકરાઓ જયારે માં મરવા પડ્યા હોય ને ત્યારે છોકરાઓ કે માં હવે રામ કયો. પણ માં અગાઉ રામ બોલ્યા હોય કે રામ. માં ને રામ નો નીકળે મોટે, હાય જ નીકળે. હાય બાપા, હાય બાપા કેમ થાય? હે રામ નો થાય. છોકરાઓ ઘણી બધી કોશિશ કરે રામ બોલાવવા, પણ આ મન છે ને અગાઉ બોલ્યું ન હોય એટલે બોલી જ ન કે. એક માજી એવી રીતે મરવા પડેલા, છોકરો આવ્યો એને એમ થયું કે આમાં આ જીવન ચકુ બેન હેઠે બેજાવ ઘડી. ચકુ બેન હા ઘડી હેઠે ના અત્યારે નો થેલી ફેરવતા ઘડી હમણે ફેરવજો. પછી આપણે થેલીઓ જ ફેરવાય ને ધ્યાન ન રહે. તમે થેલી ફેરવો ને ધ્યાન ન રહે, બીજું કઈ વાંધો નથી. બધા ન્યા ધ્યાન રહે. પછી આપણે હમણાં ઇન્ટર પડે ને ચાય પાણી નું, હા ત્યારે પછી થેલી ફેરવજો તમ તારે. મન એક સંકળાય જે આનંદ આવે. આ બધો આનંદ છે, આનંદ માણવાનો. શકુબેન ને બીજા બેન ને બધા બિચારા થોડે છે કે આમ કરતા કઈક મંદિર નું સારું થાય. હા એ સામે બેઠા જુઓ, હું ભાળતો જ નથી. બે બેનું જ્યારથી આ કથા થાય છે ને ત્યારથી આમ નામ ડોટું જ મૂકે છે. ત્યારથી પણ જ્યાં હરી વેગળો હોય ને ત્યાં થોડી કષ્ટી હોય. હાવ એમ તો ન હોય. કારણ કે હરી જ્યાં હોય ને ત્યાં થોડી કષ્ટી પડે. સંગાળશા ને ત્યાં હરી આવ્યા ત્યારે નો કષ્ટી પડી. હગા દીકરા ને ખાંડણી આમ ખાંડવો પડે. હગા દીકરા અને તોય પાછ કીધું કે આંખમાં આહુડું નહીં હો. હા તો જ તે ને ગઈજી રેવા જો. વળી પાછ દીકરાને બોલાવીને પૂછ્યું બેટા જો આ તારા મા બાપ રહ્યા ને
એ તેના ખાંડણી આમ ખાંડવાનું અને આ ખાંડણીયામાં ખાંડીને એને રસોડે ચડાવશે ને ઈ પ્રસાદ હું લઈશ. તારી ઈચ્છા છે ને ત્યારે ઈ દીકરો એમ બોલ્યો, બાપજી મારા મા બાપ કરે ને ઈ મારા માટે બધું ઠીક છે, કારણ કે પિતા કરે ને એ જ મારા માટે બરોબર હોય. એ પોતે સગાળશાનો દીકરો છે, એ બીજું બોલે જ નહીં. લોહીના ગુણ હોય એ બીજું ન બોલાય. લોહીના ગુણ જ સદમાર્ગે ચડાવે તમને. માટે જવાનો ભાવાર્થ ઈ છે કે જ્યારે દીકરાને આમ પૂછ્યું, દીકરાએ કીધું કે વાંધો નહીં બાપજી, એ આ દેહને આવો અવસર મળશે ક્યારે? એક સાધુના મુખે આ દેહનો કોળિયો આમ હાવ ખાલી બાળી દેવો કે ક્યાંક દાટી દેવો એમ કરતા સંતના મુખે જાય છે. આથી ઉત્તમ અવસર કયો? અને એને ખાંડણીએ ખાંડવામાં આવ્યો. ખાંડણીએ ખંડાણો અને જ્યારે એની રસોઈ બનાવવામાં આવી અને જ્યાં મહાત્માને પીરસવામાં આવીને અને સગાળશાને વળી થાળીનો ઘા કર્યો. કીધું, સગાળશા કે તું વાંજ્યો છો અને વાંજ્યાના ઘરનું અનાજ હું લેતો નથી. એ વાંજ્યાના ઘરનું હું નથી ખાતો એમ કીધું. અને સંગાવતી હાથમાં કટાર લઈ અને જામ પેટને ચીરવા જાય. બાપજી વાંજ્યા ન કહેતા હો, પછી આ પેટમાં 6 મહિનાનું બાળક એ વાંજ્યા કહેતા રહે અને જામ કટાર પેટમાં મારવા જાય અને ભગવાનને હાથ પકડ્યો છે. રેવાજી સંગાવતી, હવે રેવા. એ હવે તારી જાજી કસોટી નથી કરવી. તેથી સંગાવતીએ માગ્યું તો પ્રભુ કે કલિકાળમાં આવી કોઈની કસોટી ના લેતા, કારણ કે કળિયુગમાં આવો માનવ તમને ભટકાશે નહીં. કળિયુગમાં કોઈ આવા ભરતા નહીં દે બાપ. કળિયુગમાં આવી કોઈની પરીક્ષા ન લેતા. એ સંતો માગી ગયા, આપણી હાટું માગી ગયા. બોલો, એ આપણી હાટું એ સંતો કરી ગયા છે કે આગળ ભક્તો છે ને એ ભક્તોને કોઈ કષ્ટી ન પડે. એ આવા કષ્ટ આવેલા છે. એવું જ આપણે છે જ નહીં. એવું તો છે જ નહીં. અત્યારે કોઈક સાચું આવ્યો હોય કીધું હોય ને, બાપજી હાથ નથી હારા, બિચારો વિયો જાય. અત્યારે વિયો જાય. અત્યારે એવી કષ્ટી આપણને નથી પડતી. અને એ વખતે સંત ખાલી જાતો જ નહીં. સંત ઘરે આવે ને એને ખાલી જવા ન દે. બાપજી ખાલી આથી જવાનું નથી. હું આ ધર્મ છે, આ સત્યતા છે, આ કરુણા છે, આ પ્રેમ છે પરમાત્મા પ્રત્યેનો. માટે જ્યાં હરિ નજીક હશે ત્યાં અવશ્ય થોડું દુઃખ તો રહેવાનું, કારણ કે આપણે એના નજીક છીએ. નજીક રહે ને એને થોડી તકલીફ રહે. કહેવાનો મારો સૂર્ય હતો કે જ્યારે પરમાત્માથી નજીક રહીએ તો થોડું એવું સુખ દુઃખ આવ્યા કરે, પણ અગાઉ કાંઈક આપણે કરી લેવું. અગાઉ કાંઈ કર્યું નહીં હોય તો અંતે કાંઈ થાય નહીં. હવે દીકરો આવીને માજી પાસે આવીને બેઠો, બા રામ કયો, રામ કયો. બાએ કોઈ દી કીધું હોય રામ છે, નહીં બાએ કોઈ દી રામ જ નહીં બોલેલા. ક્યારેક તો માળા ફેરવી હોય ને, રામ 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 રામ, કોઈ દી માળા જ ન ફેરવી. એટલે દીકરાને એમ થયું કે આ કઈ બોલી નહીં શકે.
એટલે ઓલું રામૈયું લઈ આવ્યું. કદાચ એમ કે આ બટા રામૈયું છે તોય રામ નામ તો અંદર આવે જ. એટલે દેખાડ્યું બા આ શું છે, બા આ શું છે, અને છેલ્લા શ્વાસમાં એટલે બાઈએ કીધું બટા ઈ સકોરું કહેવાય છે. અંતના શ્વાસમાં રામ નો બોલે, સકોરું. વળી પાછો દીકરો ગયો, એને ગીતાજી લઈને આવ્યો કે જો એમ બોલી જાય ને કે ગીતાજી છે તોય ઉઠાર થઈ જશે. વળી ગીતાજી લઈને આવ્યો કે બા આને શું કહેવાય, અને વળી આમ જોઈને બટાઈ સોંપડી છે. આ કોઈ દી ગીતા રામાયણ આમાં ક્યારેક નજર કરી હોય ત્યારે ને ક્યારેક નજર થઈ હોય ત્યારે એટલે ક્યારેક નજર કરજો. એમ ગીતાજી છે, રામાયણ છે, ભાગવત છે, શિવ મહાકથા છે, અને આપણા દીકરાને એમાં આપણે દોરીએ. કારણ કે આ જ એવું છે કે આપણને પાર લઈ જશે. બાકી કોઈ એવી વસ્તુ છે નહીં આ સંસારની અંદર કે તમને પાર ઉતારે. તમને પાર ઉતારે એવી કોઈ વસ્તુ છે જ નહીં આ સંસારમાં, સિવાય હરિનું ચરણ. એ હરિનું ચરણ એક જ એવું છે તમને પાર ઉતાર્યું છે. અને માટે બાળકોને પણ એનું જ જ્ઞાન આપ્યું. માથે તિલક સદાય હોવું જોઈએ, માથે તિલક સદાય હોવું જોઈએ. ગળામાં રુદ્રાક્ષની માળા હોય, ગળામાં ન પહેરો કઈ નહીં, હાથમાં પહેરવાનો અત્યારે શોખ બહુ હોય. જુઓ હાથમાં બેરખો પહેરવો તોય હાલે. રુદ્રાક્ષ આ આપણી સંસ્કૃતિ છે. ત્યાં સદાય મહાદેવ વસે છે, અને આ આપણો ધર્મ છે, આપણે કરવું જ જોઈએ, આપણી ફરજમાં આવે છે. એટલે સદાય માળા ચાંદલો તો કપાળમાં હોવો જોઈએ, રોજ ચાંદલો કરીને જ નીકળાય. એટલે શું છે, કોકને હામા મળવી ને તો સુકન થાય, અપસુકન ન થાય. નહીતર કોરા કપાળે હામા મળવી ને હામલ્યાને અપસુકન થાય. કંઈક બિચારો હવારમાં કામે જતો હોય, એ દીકરાને વેવિશાળ કરવા જતો હોય ને આપણે હામા મળવી, એને ખબર ન હોય પણ અપસુકન થાય. તો ઈવડા એમ કે બધું અમને ગમ્યું પણ કે દીકરો કઈ કામ નહોતો કરતો, નથી બંધ રે. પાછું ગયા હતા જોવા પણ થોડાક અટકાવ, એટલે સુકન થાય ને એવું કઈક કરીએ. સવારમાં ચાંદલા વગર હામા મળી જાય એટલે એમ સમજવું કે આપણે અપસુકન થયા. ફરજિયાત ચાંદલો હોવો જોઈએ. ચંદન નો કરો, કંકુ નો કરો, ગમે તે કરો, પણ કપાળમાં અવશ્ય તિલક હોવું જોઈએ. કારણ કે ઈ આપણો ધર્મ છે. આપણે આપણા ભાગ્યની પૂજા પહેલા કરવી પડે. આ ભાગ્ય છે, અને આ પૂજા ન કરો ને બહાર ગોતો, ભાગ્ય ક્યાં જ મળે? ભાગ્ય અહીંયા જ છે, કઈ બહાર ગોતવાની જરૂર નથી. એટલે ભાગ્યની પૂજા પહેલા કરવી પડે. સન્માન એને પહેલા આપવું પડે, આપણા ભાગ્યને. કારણ કે ભાગ્યને હઈને જ આપણે છીએ. ભાગ્ય નો હોય ક્યાંથી હોય? આપણે કેવું આ તો અમારા ભાગ્યમાં હતું એટલે મળ્યું, તો એનું સન્માન કરવું જોઈએ રોજ. મળ્યું તો એટલે આ ભાગ્ય છે, ભાગ્યનું સન્માન કરીએ, રોજ તિલક કરીએ, ભજીએ પરમાત્માને. એટલે અગાઉ ક્યાંક બોલી ગયા હોય તો અંતે આપણને રામ રામ બોલવા મળે. અનુભવ તો જોવે, અગાઉનો અનુભવ વગર કાંઈ ન આવડે આપણને. આ બધી અનુભવની વાતો છે. અનુભવ હોય તો જ કરીએ કે કાંઈ. અનુભવ વગર શું કરીએ? ગમે એ આપણે શીખવું હોય તો અગાઉ કંઈક આપણે રસોઈ બનાવી હોય તેનો અનુભવ જોવે આપણને. અનુભવ વગર તો રસોઈ થાય નહીં, બગડે, બળી જાય. માટે નામનો અનુભવ જોવે. એટલે ભગવાન મહાદેવ
माँ भवानी ने कहे शिवा कहूँ मैं अनुभव अपना सत हरि भजन जगत सब सपना यूं माँ कहूँ मैं अनुभव ओ मात में सत हरि सत हरि भजन सब सपना सत हरि भजन हे उमा मैं कहूँ अनुभव अपना सत हरि भजन जगत आखું સપના જેવું છે હરિ ભજન વગર એટલે હરિ ભજન તો હોવું જોઈએ એટલે અગાઉ ભજ્યા હોય તો યાદ આવે નહીં તો છેલ્લે ધબડકો જ હોય છેલ્લે કાંઈ થાય નહીં આપણે પછી છેલ્લે અમથું કાંઈ થવાનું નથી પેલા ન કર્યું હોય તો અંતે થાય કાંઈ એટલે એવું મનમાં કદાચ ભ્રમણા હોય તો કાઢી નાખજો કે ભજીશું પછી અવસ્થાએ પછી અવસ્થાએ ભજાશે નહીં માથા ધરુકતા હશે ને હાથ ધરુકતા હશે લબો વળતો નહીં હોય નયનમાં નહીં હોય તેજ દ્રગ દ્રગ નહીં તેજ કઈ નયનમાં તેજ નહીં હોય ખંભા ખખડી જશે પેટ પાકી જશે ખાઈ નહીં શકો એટલે અત્યારે જે કર્યું હાથ પગ હાલે છે ત્યાં સુધી અને આમાં તમે જો સંસારની અંદર આપણા દીકરાઓ આપણા દીકરીઓ આપણા હાથ પગ હાલે ત્યાં સુધી કેવા હાસે એ મારા બા હાથ પગ જેની ઘડીએ બંધ થયા અને પગ ભાંગ્યા એટલે ખાટલી આપી દે આમ ખૂણામાં પડાવી દે પછી તમે હાલ્યો જતો હોય દીકરો કે એટલે બેટા ક્યાં જાત એ તમારે શું કામ છે જ્યારે આ બહાર નીકળ્યા ને ક્યાં કારો કર્યો એમ કરીને હામુના આપણને ઓહ લાગે એટલે બળદિયાનો ઓહ લાવતા હોય એટલે પછી આમાંય જો સંસાર આપણને છોડી દેતું હોય તો પછી કોઈ નો અપનાવે પછી અગાઉ કઈક કર્યું હોય છેલ્લે કાયમ લાગે જો તમારામાં વિશ્વાસ હોય શ્રદ્ધા હોય આનંદ એટલે ભાગવત ની અંદર ગંધર્વન જૂડ બે આમ ઓલા જૂડે ઓલા ગંધર્વન પકડેલો હાથી ગજેન્દ્ર જેને કહીએ ને આપણે ગજેન્દ્ર નામ પકડેલું જૂડ ખેંચી જાય અંદર અને એ હાથીને જ્યાં ખેંચી ગયું એ જૂડ હાથીને હ બહાર રહ્યો અને રી અંદર બોલ્યો ત્યાં ભગવાન આવી જન પકડી લીધું આમ હ તો બહાર જ હતો અને રી અંદર જઈને બોલ્યો હરી એમ કીધું તાર ભગવાન આવીને ઉભા રહી ગયા અને જૂડ હતો એના મસ્તકને સુદર્શન ચક્ર દ્વારા કર્યું ધડથી અલગ અને હાથીને કાઢ્યો ભાઈ તારી લીધો પણ અંતે ઈ બોલાવવું જ પડે હરી હે હ બહાર રે રી અંદર માટે જ્યારે અંત ગતિ આવશે ત્યારે તમારીથી કાંઈ થાય નહીં માટે અત્યારે એકને પકડી લો એમના હાલ્યા જાય અંતે ઈ પાર આપણને ઉતારી દે આ અસુરોની જેમ અસુર બુદ્ધિનો ઉપયોગ કરવો નહીં જો અસુરોએ અસુર બુદ્ધિનો ઉપયોગ કર્યો ભગવાન મહાદેવજીની ભક્તિને ભૂલ્યા છે અને બીજા વાડામાં પડ્યા અને મૃત્યુને પામ્યા એટલે વાડા ગોતવા નહીં વાડા ગોતવામાં રહેશો તો ગોતવામાં રહી જશો આપણે આપણું જે છે ને ઈને પકડીને બેહી રહીએ આપણો પરમાત્મા છે એને પકડીને બેસીએ ઈ જ આપણને આપણો ઉદ્ધાર કરશે ત્રણેયનો અહીંયા ભગવાને ઉદ્ધાર કર્યો છે
કપાલાક્ષ, તારકાક્ષ અને વિદ્યોન્માલી ત્રણેયનો જે ઉદ્ધાર થયો. વળી આ બાજુ દરેક કૈલાસમાં આવ્યા છે. કૈલાસમાં અતિ આનંદ ઉત્સાહ થવા લાગ્યો. વળી કહે અગડબમ યગડબમ ડાક વાગે ડમરું હે નાચે સદા શિવ નાચે ભૈરવ. ગડબમ ગડબમ ડાક વાગે ભૈરવ નાચે સદા શિવ આગે ભૈરવ. ગડબમ યગડબમ ડાક વાગે ડમરું નાચે સદા શિવ નાચે ભૈરવ. સદા આગે કૈલાસમાંથી આનંદ થવા લાગ્યો. ભગવાન પરમાત્મા એવા મહાદેવ આનંદ માણી ગયા. માં ભવાનીજી, ગણેશજી, રિદ્ધિ સિદ્ધિ આદિ બધા, વીરભદ્ર, નંદી મહારાજ, સ્વયં સાક્ષાત ભગવાન ભૈરવ બધાએ આનંદ માણી ગયા. બને એવું કે આવો આનંદ થઈ ગયો તો અનન્ય આવો આનંદ થઈ ગયો હતો. એવા પરમાત્મા પરમ કૃપાળુ જ્યાં આનંદ થઈ ગયેલો બન્યું એવું કે પાર્વતીજી અતિ આનંદ ઉત્સાહમાં હતા. હવે જ્યાં કૈલાસમાં આવો આનંદ થાય ને એટલે ઇન્દ્રને એમ થયું કે લાવો જોવા જઈએ. એટલે ઇન્દ્ર આવી રહ્યો હતો. ગુરુ બૃહસ્પતિ હારો હારે ગુરુ બૃહસ્પતિ લીધા હતા. કારણ કે પિતાને મળવા જવું હોય તો કોક જોવે. જે ઊંચી પીઠ હોય એને મળવા જવું હોય તો હારે જ હોય. એમના એકલા કોઈ જાય ને. આપણે મોદીને મળવા જવું હોય તો આપણે ન કોક ઓળખાણ વાળો હારે હોય ઠીક રહે. એકલા કેમ જવું? એમ બૃહસ્પતિને હારે લીધા છે ઇન્દ્રએ. અને આવે બંને જણા કૈલાસ તરફ. જ્યાં કૈલાસ તરફ બંને જણા આવે છે ભગવાન મહાદેવ વચમાં એક સાધુનો વેશ લઈ, અઘોરીનો વેશ લઈ અને બિરાજિત થઈ ગયા, બેસી ગયા છે. અઘોરનો વેશ લઈ બેસી ગયા છે. અને એમાં આ ઇન્દ્ર તો આમય ગમે એનું એની મજાક કરે. ઇન્દ્ર ગમે એની હાંસી કરી. ઇન્દ્ર ગમે એની હાંસી કરે. બન્યું એવું કે અહીંયા માઇકમાં બેઠા હતા એટલે માઇકમાં ને પૂછ્યું કે અમારે કૈલાસ જવું છે. કૈલાસ આપણે કેમ આપણે રોડે હાલ્યા જતા હોય કોઈને ન પૂછ્યું કે અમારે ફલાણા ગામ જવું કેમ થાય છે. હા એટલે માઇકમાં બેઠેલા અને કઈ બોલ્યા નહીં. બેહી ગયા. એટલે વળી ઇન્દ્રએ પૂછ્યું બાપજી અમારે કૈલાસ જવું છે. એટલે વળી બાપજી સમાધિમાં બેઠેલા હોય. સમાધિ કઈક તૂટે તો માઇકમાં કઈક સાંભળે તો જાગૃત થાય ને. એ સાંભળ્યા વગર તો કેમ? ઇન્દ્રએ ત્રીજી વાર પૂછ્યું બાપજી અમારે કૈલાસમાં જવું છે. બાપજી વળી કઈ જવાબ ન દીધો. એટલે ઇન્દ્રએ ઓલું વજ્ર લીધું મારવા ગયો. ત્યાં મૂંઢ લાગ્યો. જ્યાં મારવા જાય ભગવાન જે બેઠા હતા ને એ મહાદેવ હતા. અને એકદમ મહાદેવના નેત્ર ખુલ્યા. જોયું ઇન્દ્ર વજ્ર લઈને મારવા આવતો. અને ભગવાન ઉભા થયા. હાથમાં લીધું ત્રિશૂળ અને ભગવાનની ભુજા ફરીથી ભ્રુકુટી થઈ લાલ. જ્યાં ભ્રુકુટી લાલ થઈને હવે ઇન્દ્ર ભયભીત થઈ ગયો. અને ભગવાને જટા ખોલી. સાધુ થઈને બેઠા હતા ને જટા ખોલી. જ્યાં જટા ખોલી અને
ભગવાન ત્રિશુલ લઈને વળી ઇન્દ્રને મારવા જાય અને ઇન્દ્ર પડ્યો ચરણમાં, પ્રભુ મને ક્ષમા કરો, મને ક્ષમા કરો. હે નાથ. ભગવાનને નવ ક્રોધ આવી ગયો, અપાર ક્રોધ આવી ગયો. પણ આ ચરણે આવી નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુરાભગમ બ્રહ્મવેદસ્વરૂપમ નિર્ગુણમ નિર્વિકલ્પમ વિદેહમ કરાલમ મહાકાલમ નિવારમ ગુણાગાર સંસાર પારમ નતો તુદારી સંગા જગૌરમ ગભીરમ મનોભૂત કોટિ પ્રભા ન જાનામિ હાથ જોડી અને વંદન કર્યા છે. હે નાથ, હે કૃપા નિધાન, અમને ક્ષમા કરી દો, છોડી દો અમારે. તમારા ક્રોધમાંથી અમને મુક્ત કરો, અમને મુક્ત કરો. નયાવાદરી વનાથ મદરમ ભજતિ હલોકે પરે વાનના ઓમ નમઃ શિવાય નવગત સુખમ નદાવે નદાવા ઇન્દ્રને મારવા. ઇન્દ્રને એમ થઈ ગયું પૂરું આજ આપણે દરેક જગ્યાએ આપણે હાંસી તો કરવી જ છે, પણ આજ ખોટી હાંસી થઈ. ઇન્દ્રને એમ થઈ ગયું આજ ખોટી હાંસી થઈ. અરે ભગવાન મહાદેવને કહે, પ્રભુ અમને ક્ષમા કરો. જાનામિ યોગમ જપમ નૈવ પૂજા. પ્રભુ અમે તમારા યોગને જાણતા નથી, બીજી તમારી પૂજાને ન તો હમ સદા સર્વદા શંભુ તુભ્યમ. પ્રભુ અમે તમને જાણતા નહોતા, તમને જાણતા નહોતા અને આ ભૂલ થઈ. અમને કઈ ખબર નહોતી નાથ, આ તો ભૂલ થઈ ગઈ અમારી. ઇન્દ્રને એમ થયું ખોટા ભરાણા આપણે, ખોટા ભરાઈ ગયા. વળી મહાદેવ કહે છે ઇન્દ્રને, ઇન્દ્ર હવે તને તારી રક્ષા કરીને હવે તું ડરીશ નહીં. પણ પ્રભુ તમારી આવો ક્રોધ જોઈને ભયભીત થઈ ગયો. મને એમ થઈ ગયું કે હમણાં મારા પ્રાણ જતા રહેશે. નાથ કૃપા કરો અને આવો ક્રોધ અમારી ઉપર ન કરતા. બૃહસ્પતિ કહે છે પ્રભુ આ ઇન્દ્ર છે ને એ દેવોનો રાજા છે. નાથ રાજા જો મૃત્યુ પામે ને તો પ્રજા દુખી થાય. હો પ્રજા દુખી થાય. માટે
પ્રભુએ રક્ષણ કર્યું છે. પણ હવે ઇન્દ્રને કહે છે કે આ ક્રોધ આવ્યો એને નાખવો ક્યાં? ક્રોધને કઈક મૂકવો ક્યાં? ભગવાનથી જે પ્રગટ થાય ને એને પાછું રહેવાનું થાન આપવું પડે. હા, એમ નામ કોઈ વસ્તુ નથી. ભગવાન થી જે પ્રગટ છે એને અવશ્ય સ્થાન મળ્યું છે. હવે આ પ્રગટ થયું કે હવે આને ક્યાં નાખવો ક્રોધને? કે પ્રભુ એક કામ કરો, આને સમંદરમાં જાવ દો. અને ઈ ક્રોધ ભગવાને જે ક્રોધ આવ્યો ને એને ફેંક્યો સમુદ્રમાં. સમુદ્રમાં જાય ને ફેંક્યો છે તો સમુદ્રના ગર્ભમાંથી જે પ્રગટ થયો ઈ ક્રોધમાંથી એક બાળક પ્રગટ થયો. અને ઈ બાળક જ્યાં પ્રગટ થયો ને ત્યાં બ્રહ્માજી આમ લઈને એને ઊંચો કર્યો. અને ઊંચો કર્યો ને ત્યાં બ્રહ્માજીનો નઢિયો પકડ્યો. અને એવો નઢિયો બ્રહ્માજીનો પકડ્યો, બ્રહ્માજીની આંખમાં જળજળિયા આવી ગયા કે હમણાં પ્રાણ ગયા આપણા. આવો એકદમ આમ જેમ તેમ કરીને મુકાયું. જ્યાંથી મુકાણું બ્રહ્માજીને ભય વ્યાપ્ત થઈ ગયો કે આ હવે બ્રહ્માજીના આંખમાંથી આમ જળજળિયા આવી ગયા, જળ આવી ગયા બ્રહ્માની આંખોમાંથી. અને એક તો જળમાંથી પ્રગટ થયો હતો એટલે બ્રહ્માજીએ ત્યાં એનું નામ પાડ્યું જરાસંધ. અરે ભગવાન પરમાત્મા દ્વારા જે ક્રોધ દ્વારા જે આ દૈત્ય પ્રગટ થયો એ જાલંધર થયો. જળ પુત્ર જાલંધર. ભાગવત નો જરાસંધ આવી જાય છે. આ ભાગવત માં જરાસંધ આવી જ રીતે એનો જન્મ આમ જ થયેલો. બે કટકામાં બે અલગ અલગ પડેલા. જરા નામની અસુરી આવીને એની સંધિ કરી અને એ સંધિ કરીને એમાંથી એક પુત્ર પ્રગટ થયો. જરા નામની અસુરીએ એની સંધિ કરી એટલે જરાસંધ એવું એનું નામ થયું. આ જાલંધર બેયનો આમ ભાવ એક સરખો આવે છે. એટલે પરમાત્મા પરમ કૃપાળુ મહાદેવ દ્વારા જે પુત્ર આ ક્રોધમાંથી પ્રગટ થયો જાલંધર. કારણ કે બ્રહ્માની આંખમાંથી જળ આવી ગયા એટલે જલંધર, અને એક તો જળમાંથી પાછો પ્રગટ થયો એટલે જાલંધર. હવે અનંત આનામાં શક્તિ, કારણ કે આ તો રુદ્રનો એક અવતાર જ માનો. કારણ કે એનામાંથી જે પ્રગટ થાય એ રુદ્ર સમાન જ હોય. ભગવાન મહાદેવ પાણીથી પ્રગટ થાય એ મહાદેવ જેવું જ હોય. ફેર એટલો આનામાં શક્તિ બધી મહાદેવની સમાન અને ભક્તિ એવી. પણ આને જ્યારે રાજ મળ્યું, આ રાજ ઉપર આવ્યો એટલે બન્યું એવું કે જ્યાં રાજ મળ્યો રાજ્ય ઉપર આવ્યો પછી બધા અસુરો ત્યાં વધી ગયા. અસુરોએ આને સપોર્ટ બહુ કર્યો. જે અસુર આવ્યા ને એને ભેગા ભળી ગયા, જે આવ્યા એ ભેગા ભળી ગયા. પછી આ દરેક અસુરીએ ભેગા થઈ અને એની મનોબુદ્ધિને બગાડી. જો હે જલંધર કે આ પૃથ્વી ઉપર આપણા અસુરોનું રાજ છે, અહીંયા કોઈ રાજ કરી શકે નહીં. એક જ લોક એવો છે કે જ્યાં આપણું કઈ હાલતું નથી. કયો? કે ઈ સ્વર્ગ લોક, જ્યાં કોઈ અસુર જઈ નથી આપતા. અને હે જાલંધર તમે તો અપાર શક્તિશાળી છો. હે ઘણા બધા અસુરોને આ દેવોએ માર્યા છે. હવે તો ત્રાહિમામ થઈ ગયા છે. માટે હે જાલંધર અમારા અસુરો ઉપર એવી કઈક કૃપા કરો જેથી દરેક આપણા અસુરોને સ્વર્ગમાં સ્થાન મળે. સ્વર્ગમાં સ્થાન મળે. નહીતર તો હવે હાર્યા છીએ આમાં બુદ્ધિ બગાડી. એટલે હવે આ પોતે શક્તિશાળી તો હતો જ, જેનામાં અલૌકિક શક્તિ હતી. ભગવાન સ્વયં મહાદેવનો જે ક્રોધ હોય એમાં શક્તિ કેવી હોય. પછી તો બન્યું એવું કે અસુરની કન્યા આ શુક્રાચાર્યએ આ અસુરને રાજ્ય અભિષેક કર્યું. કોણ? આ જાલંધર રાજ્ય અભિષેક કર્યું. પછી તો એક અસુરની કન્યા હતી. અસુર કન્યા
જેનું નામ હતું વૃંદા, જેનું નામ હતું વૃંદા, અસુર કન્યા હતી. એટલે જાલંધરના એની સાથે વિધિવત લગ્ન થયા. લગ્ન થયા, રાજ મળી ગયો. દરેક આ અસુરોએ એને ભ્રમાવ્યો. એટલે માંડ્યો બધે ચડાયું કરવા. પેલા તો પૃથ્વી ઉપર ચડાયું કર્યું. જેટલા રાજા, ખંડિયા રાજા બધાને જીત્યા. બધા રાજાઓને જીત્યા છે. એટલે હવે આવે છે સ્વર્ગલોકમાં. અને સ્વર્ગમાં ઇન્દ્રને પહેલા ભગાડ્યો. અને ઇન્દ્ર માંડ્યો ભાગવા. ઇન્દ્ર જ્યાં ભાગવા લાગ્યો છે અને આવે છે બ્રહ્માજી પાસે. હે બ્રહ્માજી, કે અમારું રક્ષણ કરો, અમારું રક્ષણ કરો. કે મૃત્યુ લોકમાંથી જલંધર આવે છે. અને જાલંધર આવી અને દરેક આપણા દેવોને હેરાન કરી અને રાજ છીનવી લે છે. અને અમને એ રાજમાંથી ભગાડી મૂકે છે. હે બ્રહ્માજી, તમે અમારી ઉપર કૃપા કરો. તો બ્રહ્માજી કહે છે આના માટે આપણે ભગવાન નારાયણ પાસે જવું પડશે. બધા દેવો એકત્રિત થઈ અને ભગવાન નારાયણ પાસે આવે છે. અને નારાયણને કહે છે કે હે ભગવાન, હે નાથ, જાગો જાગો. હે મહાદેવ, હે નારાયણ, આપ જાગો. જ્યાં જગાડવાની કોશિશ કરે છે ભગવાન, એવા નારાયણ શેષ નારાયણની સૈયા ઉપર સુતા હતા અને જાગૃત થયા છે. અને જ્યાં જાગૃત થયા ને બ્રહ્માજી કહે છે પ્રભુ, તમે અંતર્યામી છો, તમને કઈ કહેવાનું ન હોય. વળી પાછી સારંગ રાગમાં કાયલીમાં અંતની લીટી સારંગ રાગની. और कहूँ क्या अंतर्यामी, और कहूँ क्या अंतर्यामी. તમે અંતર્યામી છો, તમને કઈ કહેવાનું ન હોય. और कहूँ क्या अंतर्यामी, और कहूँ क्या अंतर्यामी. तन मन धन प्राणो के स्वामी, तन मन धन प्राणो के स्वामी. करुणाकार करुणा कीजे, करुणा स्वीकारी स्वीकारी विनती हमारी. हृदयेश्वर हरि हृदय बिहारी, हृदयेश्वर हरि हृदय मोर मुकुट पीतांबर धारे, मोर मुकुट पीतांबर धारी. बिनती सुनिए नाथ हमारी. विनती सुनिए नाथ હે ભગવાન, હે નાથ, હે પરમાત્મા, જો તમને કઈ કહેવાનું ન હોય, તમને કઈ કહેવાનું ન હોય, જો આપણે ભગવાન નારાયણને યાદ કર્યા, નારાયણ વિનતી સુની, સ્વીકારી સ્વીકારી વિનતી હમારી.
ભગવાન એવા પરમાત્માએ વિનંતી સ્વીકારી છે. એટલે બ્રહ્માજી કહે છે કે હે પ્રભુ ઓર કહું ક્યાં અંતર્યામી. જો તમને કઈ કહેવાનું ન હોય, તમે અંતર્યામી છો. એ બાળકો 2 મિનિટ શાંતિ. હવે આપણે થોડીક કથામાં આગળ હાલીએ. બાળકોને થોડી વાર શાંત કરી દો. નહીતર કાલે જે 12 જ્યોતિર્લિંગ બાકી છે, કેમ બધું પૂરું થશે? તમે આમ નામ કરશો. હા, એટલે 2 મિનિટ. હવે આપણે પછી આપણે જોઈએ માણવાનો છે આનંદ. એ કલાક 1.5 કલાક આનંદ માણવાનો છે. 1.5 કલાક આપણે ઈ જ આનંદ માણવાનો. એટલે આપણે અત્યારે થોડીક કથાને લેવીને તો કાલે આપણું જે મંતવ્ય છે ત્યાં સુધી કથા આપણી પરિપૂર્ણ થઈ જાય. હાલો, બાળકો થોડોક અવાજ ઓછો કરશે. હવે થોડી વાર કથામાં ધ્યાન દેશું. ત્યારે આપણે રાધા કૃષ્ણને પછી બાદ જોવાના જ છે આપણે. और कहो क्या तरिया और कहूँ क्या बेहद सुनिए ભગવાન તમે અંતર્યામી છો, તમને બીજું કઈ કહેવાય તો નહીં. તમે બધું જાણો છો. જાણવા હોવા છતાં પણ ભગવાન અમે આટલા બધા દેવો ભેગા થઈને આવ્યા છે. અમારી વિનંતી સાંભળો. કે જાલંધર નામનો અસુર આવી અને દરેક દેવોને હેરાન કરી અને પોતપોતાના સ્થાનોને છીનવી અને દેવોને ભગાડે છે પ્રભુ. અને ત્યારે કે એને કોઈ મારવાના ઉપાય, એનાથી છુટકારો કેમ થાય? તે દે ભગવાન નારાયણ એમ કહે છે કે જો ભગવાન મહાદેવથી પ્રગટ થયેલો છે, મહાદેવથી જાલંધર પ્રગટ થયેલો છે, એટલે એ શક્તિશાળી તો છે અને કોઈથી મૃત્યુ નથી પામતો. એનું કારણ શું છે ખબર? કે એની પત્ની છે ને એ પતિવ્રતા સ્ત્રી છે. વૃંદા છે એ પતિવ્રતા સ્ત્રી છે. અને માટે જ્યાં સુધી એનું સતીત્વ હશે ત્યાં સુધી એના સ્વામીને કઈ થશે નહીં. જ્યાં સુધી સતીત્વ હશે ત્યાં સુધી સ્વામીને કઈ નહીં થાય. માટે દરેક દેવો આવીને કહે છે ભગવાન નારાયણને કે પ્રભુ તમે કાંઈક એવું છલ કરો કે જેથી એનું સતીત્વ ભંગ થાય. અને ભંગ થાય અને ભગવાન એમાં મહાદેવ થકી આ અસુરનું મૃત્યુ થાય. અને પ્રભુ હે નાથ અમે બધા આમાંથી મુક્ત થઈ જઈએ. દરેક દેવો આવી ભગવાન મહાદેવને પણ આવી જ વિનંતી કરી છે. પરમાત્માને આવી જ વિનંતી કરી છે. હે મહાદેવ, હે નાથ, કે આપને કઈ કહેવાનું હોય નહીં. આપ બધું જ જાણો છો. જાણતા હોવા છતાં અજાણ બનો છો. હે ભગવાન અમને આમાંથી મુક્ત કરો. અને મહાદેવે નારાયણને આજ્ઞા કરી છે. નારાયણ આવે છે હવે વૃંદાવન. આ બાજુ દરેક દેવો યુદ્ધ માટે લલકાર કર્યો છે. કોને? આ જાલંધર. જાલંધરને લલકાર કર્યો તો જાલંધર તો યુદ્ધ માટે આવ્યો છે. જાલંધરની સૈન્ય દરેક દેવોની સેના આપસમાં ભયંકર યુદ્ધ થયું. યુદ્ધ થવા લાગ્યું અને એમાં એક અસુરે આવી અને ઉમૈયાજીને દેખાડ્યા છે આ જાલંધર કે જો આ સ્ત્રી આપણા રાજમાં આવે એટલે આપણને કોઈ મારી ન શકે. મહારાજ એની ગેરંટી. જા અસુરે આમ અને
અતિ અભિમાની બનાવ્યો છે હા ને જાલંધરે જ્યાં મૈયા ઉમૈયા તરફ દોટ મૂકી છે ભગવાન મહાદેવ અને મહાદેવ દોટ મૂકીને આ બાજુ બને છે ભવાની તરફ આ અસુર જોયો ભગવાન નારાયણ આવ્યા છે જાલંધરના રાજ્ય તરફ નારાયણ આ બાજુ બ્રહ્મા ઇન્દ્ર ગંધર્વ કિન્નરવ દિક્પાલો લોકપાલો આદિ બધા યુદ્ધ કરે શેર સુસ્ત શક્તિશાળ જટા જ્યોતિ ચંદ્રભાલ કંકી કરાય માર વિમલ નીર રાધે રાધે લોક લાલ લાલ ચંદન की कोई बाल गुण से गुलरा भक्ति वरसादे અપાર યુદ્ધ થયું છે અને ભગવાન નારાયણે બે દૂતોને મોકલ્યા હાથમાં તાસ ઈ તાસમાં જાલંધરનું મસ્તક અને બે દૂતોને ભગવાને મોકલ્યા દૂતો જ્યાં છે એવી કે આપના સ્વામી યુદ્ધમાં વીરગતિને પામી ગયા વૃંદાને એમ થયું મારા સ્વામી વીરગતિ એકદમ એને તો ધ્રાસકો લાગ્યો અને વિયોગમાં ડૂબી ગઈ મારા સ્વામી મૃત્યુ પામી ગયા મારા સ્વામી મૃત્યુ પામી ગયા અને જા એમ કહે છે અને બને એવું કે એટલામાં ભગવાન નારાયણે જાલંધરનું રૂપ લીધું અને આવે છે આ દેવી સમક્ષ વૃંદા સમક્ષ અને આ બાજુ યુદ્ધ હાલે મહાદેવ યુદ્ધ હાલે અને મહાદેવ ત્યાં છે હાથમાં ત્રિશુલ લઈને કારણ કે ભવાની તરફ એને દોટ મૂકી ને મહાદેવ વધારે દોટ મૂકી ભગવાન હવે બંનેનું યુદ્ધ થયું ને આ બાજુ વૃંદાનું સતીત્વ ભગવાન જ્યાં સામે આવીને ઉભા રહી ગયા જાલંધર રૂપે એટલે ઓલી વિયોગમાં હતી અને એકદમ પતિને સામે જોઈ ગઈ એટલે વૃંદાએ દોટ મૂકી અને જ્યાં ઈ ભગવાનને ભેટ્યા છે પતિ માની અને ભગવાનને ભેટ્યા સતીત્વ ભંગ થયો ને આ બાજુ એવા બ્રહ્માજી ભગવાન મહાદેવને કહ્યું છે પ્રભુ કે હવે ભંગ થયું સતીત્વ અને ભગવાન ત્રિશુલનો પ્રહાર કરે જાલંધર ઉપર નમામિ સવિશાળ નિર્વલ રૂપમ વિભુરામકં બ્રહ્મવેદ સ્વરૂપમ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય પ્રહાર કર્યો ભગવાને અને જાલંધરનું મસ્તક ધરતી અલગ ત્રાહી 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 કરી આવી અને પૃથ્વી ઉપર જ્યાં પડ્યો ત્યાંથી એના પ્રાણ હર્યા કોઈ ઈશ્વર મહાદેવ કી જય. અને ભગવાન મહાદેવે જ્યાં પ્રાણ હર્યા આ બાજુ વૃંદાનું સતીત્વ ભંગ થયું નામ પ્રાણ હર્યા અને ભગવાન એવા પરમાત્મા મહાદેવ જાલંધરને મુક્તિ આપી છે વૃંદાને ખબર પડી જ્યારે કે નારાયણ આ તો સાક્ષાત નારાયણ છે મારો પતિ છે નહીં અને મારું સતીત્વ ભંગ કર્યું છે એટલે ભગવાનને શ્રાપ આપ્યો છે કે પ્રભુ તમે કઠોર હૃદયના છો નહીં તમે કઠોર હૃદયના છો તમારું હૃદય પથ્થર જેવું છે તમને સહેજ પણ વિચાર ન આવ્યો મારા પ્રત્યે અને મારું સતીત્વ ભંગ કર્યું અને શ્રાપ આપ્યો પ્રભુ તમે પથ્થર બનો અને ભગવાન ત્યારથી બન્યા શાલિગ્રામ
ભગવાનને શાલિગ્રામ બનવું પડે. પણ વળી પ્રભુ કહે છે કે વૃંદા, કે તું વૃંદાનો છોડ બનીશ અને જેથી તારું એક પર્ણ મારી ઉપર ચડશે ને તેથી જ મારી પૂજા સફળ ગણાય છે. એટલે જ્યારે તમે તુલસીનું એક પાન ભગવાન નારાયણને ચડાવો ને પછી ઈ પૂજા સફળ તમારી. તુલસી વગર નારાયણની પૂજા થાય નહીં. બિલી વગર જેમ ભગવાન મહાદેવની પૂજા ન થાય એમ તુલસી વગર નારાયણની પૂજા ન થાય. ધાત્રી અને માત્રી બંને ત્યાં પ્રગટ થઈ ભગવાનને મોહપાશમાંથી મુક્ત કર્યા છે. અને જ્યાં નારાયણ મોહપાશમાંથી મુક્ત થયા અને હવે નારાયણ વળી ત્યાં વૃંદા પાસેથી આવે વૈકુંઠમાં. ભગવાન વૈકુંઠમાં આવે. આપણે આ બાજુ પણ નારાયણ જ પધાર્યા છે. તો હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. મન શ્રી રાધે, 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 મન શ્રી રાધે. હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. મને માયા લગાડી મારવાલા, એને મને માયા લગાડી મારવાલા. મને માયા લગાડી મારવાલા. મને માયા લગાડી મારવાલા.
પાણી બે પડી બહેનો ગયું. પગે લાગીને કહું છું પાણી પાવા માટે ઊભા થાવ. બે ભાઈઓ પાણી ફેરવો બાપા. મારી કરુણાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી. દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી. દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે વીરાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એ સામે મને માયા લગાડી રે એ નાથે મને માયા લગાડી રે બોલ વિરાટેશ્વર ભૈરવનાથ ભગવાન કી જય. આપણે આંગણે કલાકારો આવી ગયા છે એ તૈયાર છે એવા ઘરેથી. તમે જલ્દી ચા પાણી કરી લ્યો પછી એનો પ્રોગ્રામ શરૂ થાય છે. અને 10 જણા છૂટા થઈ ત્યાંથી લઈ જજો. 10 જણા છૂટા થઈ તો અહીંથી બાધા આપી લઈ જજો. અને આજની પ્રસાદી છે મહેશભાઈ. મહેશભાઈ અટક હું તમારી પરમાર. મહેશભાઈ પરમારની આજની પ્રસાદી છે ખાલી પેંડાની. ઓધવજીભાઈ પેંડાવાળાની પ્રસાદી છે આજની. બોલો તમે શું કહેતા કાલના ખાવાનું? હાલો મહેશભાઈ વાધવજીભાઈ પેંડાવાળા આજે સાંજની પ્રસાદી તેમના તરફથી છે. બોલો વિરાટેશ્વર મહાદેવ કી જય. કાલના 615 રૂપિયા સત્સંગ મંડળના. આજના કેટલા? આજના 1011 સત્સંગ મંડળના. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી. બોલો છૂટા આપે બધાને. આજે અમારા પૂંજારીના મહેમાન આવ્યા હતા ગોંડલથી. એને કનુભાઈ પંડ્યા 500 રૂપિયા, મુકેશભાઈ વ્યાસ 500 રૂપિયા, જીતેન્દ્રભાઈ વ્યાસ 500 રૂપિયા, હિતેનકુમાર કુંડલા 500 રૂપિયા, નિખિલભાઈ હસમુખભાઈ 500 રૂપિયા ઠાકર. અમારા પૂંજારીના સગા આવ્યા હતા એને ફાળો લખાવ્યો છે. અને આજનો ફાળો આવ્યો છે ક્યાંથી? હા આ 600 છે 500 છે 1100 રૂપિયા લાલભાઈ દાદભાઈ ખાચર, 500 રૂપિયા શિવરાજભાઈ ધીરુભાઈ ખાચર, 200 રૂપિયા રંજનબેન ભાવનગર, 100 રૂપિયા ગોદાવરીબેન, 500 રૂપિયા મનજીભાઈ લીંબડિયા અમારે અહીંયા સેવા કરે છે એના ઘરના લખાવી ગયા 500 રૂપિયા મનજીભાઈના ઘરના, 100 રૂપિયા બાપભાઈ દરબાર, 1011 રાયસંગ મંડપાળા સત્સંગ મંડપાળે અત્યારે આપ્યા 1011 વિરાટેશ્વર સત્સંગ મંડળ. બોલો વિરાટેશ્વર મહાદેવ કી. હવે પરમ દિવસનું ફરાળ છે કાશીબેન ખીમાભાઈ ખીમજીભાઈ આ આપણે કાળિયાના દાદીમાં એનું પરમ દિવસનું ફરાળ છે. પરમ દિવસનું હવનમાં બેસે એનું ફરાળ છે.
અને હવનમાં કોઈને નામ લખાવવું હોય તો લખાવી જજો. જેને પ્રમ દિવસે હવનમાં નામ લખાવવું હોય લખાવી જજો. જવતલ ને ઘી તમારું. જે કોઈ બહેનોને ભાઈઓને હવનમાં નામ લખાવવું હોય પ્રમ દિવસે તો નામ લખાવી જજો. હલો ભાઈ કલાકાર ભાઈઓ હાલો. મંટુભાઈ હાલો. મહેશભાઈ પરસેજ મંગાવી લીધો પેલા બસ. બોલ કિશન કનૈયા લાલ કી. શું થયું બાપા? પહેલું ગીત દશામાનું ગીત શરૂ થાય છે. પહેલું ગીત આ દશામાનો ઉત્સવ છે ને એટલે લઈ લો બાપા.